લોકો રિયલ એસ્ટેટ નથી હોતા કે એક કાગળ પર હસ્તાક્ષર કરી દીધા અને તમે એના માલિક બની ગયા. કોઈ જીવ ક્યારેય કોઈની પ્રોપર્ટી કે મિલકત નથી હોતો. આપણું બાળક પણ નહીં. આપણે ક્યારેય કોઈ જીવના માલિક બની જ ન શકીએ. એના સાથી કે સાક્ષી બની શકીએ. આ વાત જેટલી વહેલી સમજાય એટલું ઓછું દુઃખ થાય. એ પેરેન્ટિંગ હોય કે પ્રેમ, પ્લાન્ટ હોય કે પ્રાણી, આપણી મરજી પ્રમાણે કોઈ જીવ ખુલતો નથી. એ આપણી સાથે રહીને પોતાની રીતે ખીલતો હોય છે. ડોગ ઓનરને પણ હવે ડોગ પેરેન્ટ કહેવાય છે, બિકોઝ વી કેનોટ ઓન અ લાઈફ. કોઈ જીવને જેટલી વધુ તીવ્રતાથી પકડી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ એ સંબંધ એટલો વધારે તૂટતો જાય છે. એ સંતાન માટેની હોય કે મિત્ર માટેની, અતિશય પ્રીતને પાંજરું બનતા વાર નથી લાગતી. આપણી ધારણા પ્રમાણે કોઈ જીવ વળતો કે વહેતો નથી. એ આપણી સમાંતરે વહે છે. એના વહેણ, વાઇબ્સ કે વિચારો ક્યારેય આપણા કાબૂમાં નથી હોતા. માટે એમના પર આધિપત્ય નહીં, આત્મીયતા જતાવી શકાય. લોકો સ્થાવર મિલકત નથી હોતા, એટલે વધારે માવજત માગે છે. ક્યારેક કશુંક ગુમાવવાની સૌથી સરળ અને ટૂંકી રીત એમને પકડી રાખવાની હોય છે.